પ્રભુની સ્તુતિ કરીએ છીએ। ખરેખર આપ સર્વ નીચે બેઠેલા સર્વને અને YouTube માં જોડાનાર લાઈવ માં જોડાનાર સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું। બધાને જય ઈસુ, હાલેલુયા। આવો આપણે પ્રભુના વચન તરફ આપણે નમીએ, પ્રભુના વચન તરફ આપણા જીવનને સમર્પણ કરી દઈએ, પ્રભુના વચન તરફ આપણે ધ્યાન દોરીએ। આજનો મારો જે વિષય બોલવાનો રહેશે કે મીઠ, બાઇબલની અંદર મીઠું કરીને શબ્દ બોલ્યો છે। પ્રભુ ઈસુએ કીધું કે તમે જગતનું મીઠું છો। હાલેલુયા। મારી સાથે પ્રભુનું વચન ખોલજો। માથી લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય ને 13 કલમ, જેને બી મળે વાંચજો। 5મા અધ્યાય 13 કલમ વાંચે। હા। 5 નંબર 4 તમે જગતનું મીઠું છો, તમે જગતનું મીઠું છો, પણ જો મીઠું બેસ્વાદ થયું હોય તો, મીઠું બેસ્વાદ થયું હોય તો તે સાથી ખારું કરાશે, તે સાથી ખારું કરાશે। બહાર ફેંકવા તથા માણસોના પગ તળે સૂંઘવા વગર હા, તે બીજા કઈ કામનું આવતું નથી। એ બીજા કઈ કામનું આવતું નથી। ધ્યાનથી તમે સાંભળજો કે પ્રિય પ્રભુએ આપણને જગતનું મીઠું અને ખરેખર સૌથી સસ્તામાં સસ્તું હોય તો એ મીઠું છે। હાલેલુયા। તમે જગતનું મીઠું છો, તમે જગતનું સોનું છો એમ નથી કીધું। હા, મારું સોનું એમ કીધું, પણ જગતનું સોનું કીધું નથી। તમે જગતનું મીઠું છો। જગત એટલે કોણ? જગત એટલે શું? પ્રિયો, તમારા અડોશી, પડોશી, ગામ, સમાજ, શહેર, નગર, YouTube માં સાંભળનારા લોકો ધ્યાનથી સાંભળો। હાલેલુયા। શાયદ તમે કોઈ પણ જાતિ અને ભાષામાંથી આવતા હોય, પણ ઈશ્વર દેવ તમને કહે છે કે તમે જગતનું મીઠું છો, એટલે એ લોકો માટે તમે મીઠું છો। હવે મેં આ વચનને ઘણીવાર વાંચ્યું અને ઘણીવાર આપણે બોલ્યા પણ હશે, સેવકો પણ બોલ્યા હશે, પણ પ્રભુએ એક નવો પ્રકાશન આપ્યો। આમેન। મીઠું તો છે, જગતનું મીઠું આપણે છે, પણ મીઠું એટલે શું? વાહ, ઇંગ્લિશમાં સલાડ, આપણી ભાષામાં લોકલ ભાષામાં શું કે લૂણ। ઘણા બોલે કે કોણ લૂણ બોલે છે? જરા હાથ ઊંચો કરે। લૂણ બોલો છો તમે? હાથ ઊંચો કરો ને। હા, તમે બી લાઈક કરજો લૂણ બોલતા। હાલેલુયા। હાવરી બોલે ને। મીઠું મીઠું કરો મારા ઘરના ખબર નહીં પડે। લૂણ કરો ને તે ખબર નહીં પડે। અચ્છા। તે જોતા હી તે હાને વળી હા હું નથી બોલતી। ઓકે, એટલે લૂણ શબ્દ કેમ હું આલીલો છે ખબર? પછી તમને લૂણ કર બી લઈ જાય। હાલેલુયા। હાલેલુયા। મેં વિચાર કર્યો કે આ મીઠા બારામાં થોડો અભ્યાસ કરવો છે। મીઠાનું મેં થોડું ચર્ચ કર્યું, એમાં થોડું ડીપમાં ગયો કે મીઠું ખરેખર આજ તમે દેખો કે હર જાતિના લોકો મીઠું ખાય, કોઈ પણ હોય, ચાહે અમેરિકાનો હોય, ઓસ્ટ્રેલિયાનો હોય, કેનેડાનો હોય, ચાહે ભારત દેશનો હોય, ચાહે ઘાસો હોય, સબરો હોય, નરેન્દ્ર મોદી હોય, રાજા હોય, રંજ હોય, દરેકને મીઠું ખાવું પડે। મીઠા વગર કોઈને ચાલતું, બધા બોલો, કોઈને ચાલતું नहीं। नमक के बिना किसी को भी नहीं चलता, हर किसी को नमक खाना पड़ता है। हालेलुया। આ મીઠું શું છે પ્રિયો? એ મીઠું શું છે? મીઠું આપણે સમજીએ તો પવિત્ર આત્મા છે। મીઠું એ પવિત્ર આત્મા છે। મીઠું એ પવિત્ર આત્માના ગુણ છે। મીઠું એ જીવનનો સુધારો છે। કેમ કે બાઇબલની અંદર એક ઘટના ઘટી
અહીંયા વાંચીએ બીજો રાજા એનો બીજો અધ્યાય તેની 19મી કલમથી લઈને આપણે નીચેની કલમો આપણે ઝડપથી વાંચીએ. 19 કલમથી વાંચીએ. હા. આ નંબર 338. હા. તે નગરના માણસોએ એલિસાને કહ્યું કે એલિસા પ્રભુનો દાસ હતો, પ્રભુનો સેવક હતો. એ ત્યાંના નગરના લોકો પ્રભુના સેવક એલિસા પાસે દોડ્યા આવ્યા અને કહેવા લાગ્યા, કૃપા કરીને જુઓ, મારો મુરબ્બી જુએ છે. એમાં નગરનું સ્થળ તો મનોરંજક છે. ધ્યાનથી તમે સાંભળજો. આ નગર જોવામાં મનોરંજન કરવાને લાયક. મનોરંજનનો મતલબ થાય કે આપણા દાહોદની અંદર સાબા તળાવનું નામ તમે સાંભળ્યું હશે અને સાંભળ્યું છે અને જોયું પણ છે. સાબા તળાવની હાલત બહુ જ ખરાબ હતી. એટલી ગંદકી ત્યાં હતી કે ત્યાં તમે જઈને ઊભા નહીં રહી શકો. પણ આજે એ સાબા તળાવ અત્યારે મનોરંજક થઈ ગયું છે. ત્યાં અંદર જવાના 20 રૂપિયા લાગે છે. સમજવાની કોશિશ કરજો પ્રિય. એક એવો સમય હતો કે સાબા તળાવનું ત્યાં જઈને કોઈ ઊભો નહીં રહે, કોઈ ત્યાં બેસી નહીં શકે, એવી ત્યાં પુષ્કળ ગંદકી હતી. પણ અત્યારે દાહોદ શહેરની ગવર્મેન્ટે, ગુજરાતની ગવર્મેન્ટે ત્યાંની સાફ સફાઈ કરી દીધી, ત્યાં સુધારો લઈ આવ્યા, ત્યાં બગીચા નાખી દીધા, ત્યાં લાઈટ ફિટ કરી દીધી. આજ પૂરા આજુબાજુના લોકો ત્યાં જઈને એમનું મન એટલે કે મન ખુશ થાય. હાલેલુયા. ત્યાં ફરે, ત્યાં ફોટા પડાવે, ત્યાં બેસે, ત્યાં મનોરંજન કરે. મારા પ્રિયો, અહીંયા પણ એક એવું શહેર છે જે દેખાવમાં બહુ મનોરંજન. પ્રિયો, આજ પ્રભુ આ વાતો દ્વારા તમને મને કંઈક શીખવવા જઈ રહ્યા છે, તમને મને કંઈક બતાવવા જઈ રહ્યા છે, તમને મને કંઈક દેખાડવા પ્રભુ આ સમયમાં આપણી પાસે ઉતરી આવ્યો છે. હાલેલુયા. આજ તમે દેખો, તમારા ભજનથી લોકોને એમ દેખાશે કે તમે બહુ આત્મિક છો. તમે આરાધના કરશો, તમે આરાધના કરાવશો, તમે દાન આપશો, સેવકની નજરમાં તમારું જીવન સારું લાગશે. તમે દસમા આપશો, લોકોની નજરમાં તમે સારા દેખાશો, મંડળીઓની અંદર પણ સારા દેખાશો. રવિવાર મીટિંગમાં તમે દર રવિવાર મીટિંગ ભરો, તમે સારા દેખાશો, સેવકની નજરમાં સારા દેખાશો. પણ જીવનની અંદર સુધારો નહીં આવ્યો, પવિત્ર આત્માના ગુણને ધારણ કર્યા, તો તમારું જીવન એ ફક્ત મનોરંજન પ્રમાણે, એટલે કે ખાલી માણસ દેખે તો સારું દેખાય. આગળ વાંચીએ, એની અંદર શું લખ્યું છે? પણ પાણી નઠારું છે. પણ પાણી એ પવિત્ર આત્મા દર્શાવે છે. પાણી કેવું છે? નઠારું છે. ને દેશના ફળ કાચા ને કાચા ખરી પડે છે. દેશના કુસે ફળો કેવા થાય છે? કાચા કાચા ફળ ફૂટી જાય છે. મતલબ એને હિન્દીમાં પढ़ो. उस नगर के निवासियों ने एलिसा से कहा, उस नगर के निवासियों ने उस एलिसा प्रभु का दास के पास आकर कहा, देख यह नगर मन भावने स्थान पर बसा है. મન ભાવ એટલે કે બધાન પસંદ પડે એવો વડીલ, બધાન પસંદ પડેલો સેવક, બધાન પસંદ પડેલું એવું છે. जैसा मेरा प्रभु देखता है, मेरा प्रभु देखता है, परंतु पानी बुरा है. पानी क्या है? बुरा है. પાણી ભૂરા છે. આપણો વિચાર બુરા છે, આપણું નજર બુરી છે, આપણું અંતકરણ બુરું છે, આપણો આત્મા બુરો છે, ડમાયેલો છે. પ્રિયો, આજ પ્રભુનું વચન આપણી મધ્ય આવ્યું છે. તે નગરનું પાણી કેટલું હતું? બુરું હતું, ભૂંડું હતું, દુષ્ટ હતું. પાણી પીવાને લાયક નથી, ખાવાને લાયક નથી, નાવાને લાયક નથી, કશા કામનું ત્યાંનું પાણી નથી. ત્યારે પ્રભુના દાસે એલિસાએ શું કર્યું? આગળ વાંચીએ. તેણે કહ્યું કે મને એક નવું કોડિયું લાવી આપો. મને એક નવું કોડિયું લાવી આપો ને તેમાં મીઠું નાખો. અને એની અંદર મીઠું નાખો. તેઓએ તેને એ લાવી આપ્યું. અને તેઓએ શું કર્યું? એલિસાને એક કોડિયું લાવી આપ્યું. પછી તેને પાણીના ઝરા પાસે જઈને અને એ કોડિયામાં
નવું કોડિયું લીધું, એની અંદર એલીસાએ શું નાખ્યું? બધા બોલો ને, શું નાખ્યું? હે? બધા જોરસે બોલો. શું નાખ્યું? મીઠું નાખ્યું. અને મીઠું નાખીને શું કર્યું? એ પાણીના ઝરા પાસે જઈને એ પાણીના ઝરા પાસે જઈને એમાં મીઠું નાખીને કહ્યું કે તેની અંદર મીઠું નાખીને કહ્યું કે યહોવા એમ કહે છે કે દેવ એમ કહે છે કે આ પાણી મેં નિરોગી કર્યું છે, આ પાણી હવે મેં પવિત્ર કર્યું છે, નિરોગી કર્યું છે. પછી તેનું કઈ મરણ થશે નહીં. હવે પછી મરણ થશે નહીં. આ પાણીને પીવાથી મરણ થશે નહીં. હાલેલુયા. બાઇબલ કહે છે હું જીવનનો ઝરો છું. અને જે કોઈ આ પાણી પીશે એની અંદર જીવનની નદીઓની શરૂઆત થઈ જશે. હે મારા પ્રિય પ્રભુના દીકરા દીકરીઓ, હે પ્રભુના દાસ દાસીઓ, YouTube અને લાઈવમાં સાંભળનારા પ્રભુના ભક્તો, કાન લગાવી લો. દેવની વાણી તમારા અને મારા માટે છે. ખાલી મંડળીમાં દેખાડો નહીં કરો. મંડળીમાં આવી ગયા એ બહુ મોટી વાત છે નથી. દેવને સેવા માટે દાન આપી દીધું એ બહુ મોટી વાત નથી. હર કોઈ આ ગીતોને ભજનો ગાઈ શકે છે, પણ પ્રભુમાં એ આપણા જીવનમાં પવિત્રતા અને સુધાર અને શુદ્ધતા અને જીવનને બદલવું એ બહુ ઘણું મહત્વનું છે. અહીંયા મીઠું નાખવાને કારણે, મીઠું ત્યાંના એ ઝરા પર નાખવાને કારણે મીઠું જીવન પર એ પાણી હું પામી રહ્યું છે, હવે જીવન પામી રહ્યું છે. અરે પ્રભુના લોકો, અરે પ્રભુની દીકરીઓ, હે પ્રભુના બાળકો, તમે કાન ધરીને તમે સાંભળો. તમે મરણના લોકો નથી, તમે જીવનના લોકો છો. તમે જીવન આપનારા લોકો છો. તમે છુટકારો આપનારા લોકો છો. હોઈ શકે તમે પ્રભુ પાસે છુટકારો લેવા આવ્યા હશે. હોઈ શકે તમે એ પવિત્ર આત્માને લેવાને માટે આવ્યા હોય. હોઈ શકે તમારી માંગી અને તમે તકલીફ અને તમારી સમસ્યાને લઈને પ્રભુ યેસુ પાસે આવ્યા હોય. પણ મારો તમારો પ્રભુ એમ કીધો છે, હવે હું તને જીવનનો ઝરો આપી, જીવનનો ઝરો બનાવીશ અને એ પાણી હવે જીવનનું પાણી બનાવી નાખીશ. કેમ કે એની અંદર મીઠું નાખી દીધું છે. મીઠાનો મતલબ છે મેં એની અંદર પવિત્ર આત્મા નાખી દીધો છે. હાલેલુયા, હાલેલુયા. એ શહેર કેવું હતું? દેખાવમાં જોરદાર હતું, સુંદર હતું. આજે આપણને બહારથી બેન સારી દેખાય, ભાઈ સારો દેખાય, સેવક પણ સારા તમને દેખાય. હાલેલુયા. એક સેવકને મેં છે ને રૂપિયા ઉડાડતા ભાઈઓ, મેં કામ કરી પૂર્યો દેવના દાનને આંગળે આંગળે વીઠ્યો. અરે એવું તો પેલા સંસારનો બી કરી રહ્યો, તે કઈના કાંદા કાઢી લીધા. હાલેલુયા, હાલેલુયા. અરે પ્રિયો, એવા સેવકોની કોપી પણ નહીં કરતા નરકમાં જતા રહેશો. પ્રભુએ એવી ભક્તિ કરવા માટે દાનને લોકો પાસે દાન અને શ્વાસો લઈને છે ને એમ નાખવા નતા આવ્યા, એમ અવેરી દેવની સેવા માટે દોડવા માટે આત્માને બચાવવા માટે આવ્યા છે, જીવનને ફળ આપવા માટે આવ્યા છે. ધ્યાનથી સાંભળો. આંગળે આંગળે વીંટીઓ સેવકને પહેરવા માટે દાન દેવ નતા આપ્યા. ખોરિયા પહેરવા માટે દેવ રૂપિયા દાન નથી આપતો. દેવની રાજ્ય માટે અને દેવના મહિમા માટે દેવના સેવકને દાન પ્રભુ આપે છે. અને તેનો ઉપયોગ નહીં કર્યો તો હિસાબ તો સેવકો પાસે થશે. યુટ્યુબમાં લાઈવમાં સાંભળનારા લોકો કાન અને આંખને ખોલી દો, જીવનને ધારણ કરો. અને દેખાડવામાં એ શહેર સારું હતું, એ શહેર સારું હતું, દેખાવમાં જોરદાર હતું, પણ એની અંદર એમ કે છે કે ગંદકી પડેલી હતી અને મીઠું નાખ્યું ત્યારે શુદ્ધતા આવી ગઈ. આજ પ્રભુનું વચન તમારા જીવનમાં પડવા દો, પ્રભુનો દર તમારી અંદર પડવા દો. પવિત્ર આત્માને ધારણ કરો, પવિત્ર આત્માના ગુણને ધારણ કરો. જ્યાં સુધી તમે જીવનને એ
પવિત્ર આત્માના ગુણને નિર્ધારણ કર્યું તો પ્રિયો તમારું જીવન બગડેલું ને બગડેલું રહેશે. પછી 10 વર્ષ કાઢ દો પ્રભુમાં, 20 વર્ષ કાઢ દો, 50 વર્ષ કાઢ દો, 100 વર્ષ કાઢ દો, કઈ કામનું નથી. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. બધા બોલો હાલેલુયા. આ વચન કહે છે તમે જગતનું મીઠું છો. મારા વાલા ભાઈ બહેનો, ખરેખર આજ તમારા ગુણ, ઈસુના ગુણ આજ આખી જગત લીરી તો આપણા ગુણ આપણું ગામ લેવું જોઈએ, આપણા ભાઈઓ લેવો જોઈએ, આપણી કુટુંબ લેવું જોઈએ, આપણા લોકો લેવું જોઈએ. પણ આપણે પ્રભુમાં આવીને ત્યાં છતાં પણ આપણે હજી શું કરી રહ્યા? એમના ગુણ સારી રહ્યા. હજી આપણી બીડી ની છોડી રહ્યા, હજી આપણો તમાકુ ની છોડી રહ્યા, હજી આપણો દારૂ ની છોડી રહ્યા, હજી આપણી ગાળ ની છોડી રહ્યા, હજી આપણો લોભ ની છોડી રહ્યા, હજી આપણી લાલચ ની છોડી રહ્યા, હજી આપણી અંદરનો અંધકાર ને આપણે ઈ છોડી રહ્યા. કેમ? કેમ કે હજી આપો એમના ગુણે સારી રહ્યા. એમના ગુણે સારી રહ્યો બેનો. આજ બેનીઓ હાકળી હાર ઝઘડાય, પહેરવાર ઝઘડાય, ખાવા ઝઘડાય. અરે શું તમારી જિંદગી આ છે? ખાલી ખાવા પીવા માટે દેવે તમને બોલાવ્યા. આજે અમે આ વરસ કેમ મળ્યું એના વિશે અમે શીખ્યા મંડળી. આ વરસ કેમ પ્રભુએ આપ્યું અને સંદેશ YouTube પર ચડાવી દીધો છે. તમે સાંભળજો શાંતિથી અને આ વચનોને પણ શાંતિથી સાંભળજો. પ્રિયો, તમે વિચાર કરજો કે આજ મીઠાની ઘણી બધી મહત્વ છે. આ તમે કોઈ બી શાક બનાવો, કોઈ પણ શાક બનાવો, એની અંદર હળદર નાખ્યું હોય, તેલ નાખ્યું હોય, મરિયા નાખ્યા હોય, મસાલો નાખ્યો હોય, રાઈ જીરું નાખ્યું હોય, બધું સારું નાખ્યું હોય, પણ ધ્યાન રાખજો કે જો મીઠું નહીં નાખ્યું તો એ સબ્જી કશા કામની નથી. સાચી વાત કે ખોટી? આજ મારા વાલા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, અંદરની કડવાશ ને અંદરની ભૂંડાઈને જ્યાં સુધી તમે નહીં મારો, જ્યાં સુધી એ પવિત્ર આત્મા તમારી અંદર આવી અને એના ગુણ તમારામાં પ્રગટ નહીં થયા તો વાલાઓ આખી લાઈફ તમે આમાં મરી જાવ, જીવી જાવ, કોઈ મતલબનું નથી. સમજી રહ્યા છો? સમજી રહ્યા છો? સમજી રહ્યા છો? હાલેલુયા. હાલેલુયા. આજ તમે જો મીઠાના હું ગુણ તમને બતાવીશ. મીઠાનું ગુણ શું છે? મીઠું ક્યાં ક્યાં ઉપયોગ થાય છે? મીઠું તમે ધ્યાન આપજો. જેને બી બહુ સખત દારૂ પી લીધો હોય અને જેને આપણી ભાષામાં કહેવામાં આવે ગાંજિયું. શું કહેવાય? વધારે દારૂ હે ગાંજિયું. અરે શું કહેવાય એને? આપણે બિયર બાટલી પી લે, દારૂ પી લે, કોટર પી લે, પેલું ભેળસેળ બધું પી લે, શું કહેવાય? હા, ગાંજિયું. ગાંજિયું શું થાય છે? ગાંજિયું થઈ જાય એટલે માણસ ગાંડો થાય છે. એલ ફેલ બોલે, એલ ફેલ બોલે, ની બોલવાનું થી બોલે, ની કરવાનું થી કરે, પાર ધતિંગ કરે, આ તોડે તે તોડે, પાર આખા ઘરને પાર જતર પતર કરે. ત્યારે એને શું કરવાનું ખબર? મીઠું છોડવાથી નો દારૂ જલ્દી ઉતરી જાય છે. સમજવાની કોશિશ કરજો. હાલેલુયા. હાલેલુયા. એ જો દારૂ પીધેલો માણસ હોય ને તો મીઠું છોડે, મીઠું છોડે તો એનો દારૂ એ ઉતરી જાય. આજ આપણો દારૂ છૂટી ગયો હોય ને આપણું પવિત્ર જીવન બતાવે તો સામે વાળાનો એ દારૂ જતો રહે. આ કેટલો દારૂ હતો, આ કેટલો વિશ્વાસ કરનારો હતો, આ કેટલો લોભી માણસ હતો. એની અંદર લોભ કુટ કુટ કર ભરા થા. એની જિંદગી કેટલી બેકાર હતી, એનું જીવન કેટલું ખરાબ હતું. મારા પ્રિયો, આપણું જીવનની સંગત લાગવાથી એની સંગત બદલાઈ જશે. આપણી જીવનની સાથે એનો એ સંગત કરી જશે, આપણી સાથે બેસી જશે, આપણી સાથે બેસી જશે તો એનું એ જીવન બદલાઈ જશે. તારું બાળકે પરમેશ્વરનો ધન્યવાદ કરો. અને તમારે જોવાનું કે રાત્રે જો તમને તમારા બાળકને સખત તાવ ચડી ગયો અને મગજમાં તાવ ચડી ગયો હોય ને
તમારા બાળકને રાત્રે સખત તાવ ચડી ગયો હોય, એટલો તાવ ચડી ગયો હોય તો તમને દવા નહીં ચડે ને તો તમને ટિપ્સ આપું છું, એક સારી સલાહ આપું છું. તમે મીઠાના પાણી મીઠું કરજો, ઓગાળજો. એ મીઠાનું પાણીનું પોતું બરોબર કરી અને તમારા દીકરાને અને તમારા દીકરાના જે બાળકને પગે ને હાથે શું કરજો, માલિશ કરજો ને પોતું મેલજો. તમને સાચી વાત કહું, એ તાવે જતો રહેશે. આ પીઠાની માર છે મારા પ્રિય. આજ પ્રિય સંસારના લોકોને, ગામના લોકોને, ફળિયાના લોકોને, આપણા સમાજના લોકોને શૈતાનનો તાવ ચડી બેઠો છે. આજ આપણે મીઠું બનાવી જવાની જરૂર છે. આજે એનો આત્મિક તાવને આપણે મટાડી દેવાનો છે, એમની આત્મિક રોગને આપણે મટાડી દેવાનો જરૂર છે. આજ આપણને ખરેખર પ્રિયો એ મીઠું આજ આપણે બનવાની જરૂરત છે. અને એ જ મીઠુંમાં હજુ ગાળ છે, હજુ લોભ છે, હજુ લડાઈ છે, હજુ ભૂંડી નજર છે, ખરાબ નજર છે. મારા વાલાઓ, સામેવાળી બેન ક્યાં બદલાય, સામેવાળો ભાઈ ક્યાં બદલાય? હે જુવાનો, હે જુવાન દીકરા દીકરીઓ, હે યુટ્યુબમાં સાંભળનારા જુવાનો, તમે સાંભળો. તમે પ્રભુના દીકરા છે, પ્રભુની દીકરીઓ છે. તમે તમારું જીવન ડીજેમાં નાચવાનું, નાગા ગીતોમાં, લોભી ગીતોમાં, લાલચી ગીતોમાં તમે નાચી રહ્યા છો અને ગળામાં તો પાછા સામે ક્રૂસ પૂરી રહ્યા છે નાચતી વખતે. હાલેલુયા. એની કરતા હું એમ કહું, નાચવું હોય તો ક્રૂસ જરાક બહાર કાઢી ખિસ્સામાં ઘાલ દો તાકી મારા પ્રભુનું અપમાન નહીં થાય. નાના ગીતોમાં દીકરીઓને હું જોઉં ક્રૂસ ગળામાં નાખી અને પેલી નાગા ગીતમાં જઈ નાચે. આજે સેવકોને બી મેં જોયા દુનિયાના ગીતો પર નાચતા, જાણે કે પ્રભુના ગીતોનું તો નાશે થઈ ગયો. અરે તારા નાચવાની, તારા શું કહેવાય, તારી અંદર છે ને જેટલી તાકાત હોય ને પ્રભુના ગીતોમાં નાચને. તને કોને રોક્યું? કોને રોકી? અહીં તો પેલા જાણે કે પેલા દેવળમાં તો જાણે કહીએ લોઠાએ તમને કોઈ કે ધક્કો મારીને અહીં લાવીને ઉભા નહીં રાખ્યા હોય ને એમ ઊભ્યો. કોઈ કે તમને જબરજસ્તી અહીં લાવીને ધક્કો મારીને અહીં ઉભા નહીં રાખ્યા ને એમ ઊભા. અરે પ્રભુના ગીતોમાં નાચીને કૂદીને પરમેશ્વરની આરાધના કરો. આજ ખરેખર આપણે મીઠું બનવાની જરૂર છે. મીઠું ત્યારે સ્વાદિષ્ટ છે, ત્યારે સ્વાદ લાવશે. આજ તમે જોવો, હરેક સબ્જીમાં દાળ હોય કે ચિકન હોય કે મટન હોય કે શાકભાજી હોય કે કોઈ પણ ભોજન કેમ નહીં હોય પણ મીઠું નહીં હોય તો તે ભોજન કયા કશા કામનું નથી. પ્રિયો, આજ સંસારને, દુનિયાને આપણી પવિત્રતાની જરૂર છે, આપણા પ્રેમની જરૂર છે, આપણી દયાની જરૂર છે, આપણી સહન શક્તિની જરૂર છે. જો પવિત્ર આત્મા તમારી અંદર ઉતરી આવ્યો હોય તો તમારી અંદર ની ગાળ દેવાવી જોઈએ, ની ઝઘડા થવા જોઈએ, ની લોભ થવો જોઈએ, ની લાલચ થવી જોઈએ. કેટલા બી લોકો તમારી વિરુદ્ધ ગુટકા લંબાવે પણ ભાઈ એ અમારું કામ નથી. મારું કામ એ છોડાવવાનું કામ છે. હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિયો, અહીં એલિસાના સમયમાં એ શહેરનું, એ નગરનું જે પાણી હતું એ અતિશય ફૂટું હતું. એ પાણી પીવાથી માણસ મરી પણ જાતું હતું. એટલે જ કીધું ને કે હવે કોઈ માણસ આ પાણીને પીને મરશે નહીં. અને આપણું જીવન લોકોને મારવા વાળું જીવન હતું. સાચી વાત કહું, આપણું જીવન કેવું હતું? લોકોને મારવા વાળું. મારવા વાળું એટલે કેવું કે આપણે ગુટકા ખાઈએ તો બીજાને શીખાડીએ, આપણું દારૂ પીએ તો બીજાને શીખાડીએ, આપણે સિનાળવું કરીએ તો બીજાને પણ સિનાળવો જ ભણાવીએ. સાચી વાત કે ખોટી વાત? એવા કોઈ બઠાશે અહીંયા કે મેં સિનાળવા ભણાવ્યા? મેં તો ભણાવ્યા, પણ આ જેવા લોકોને સુધારવાનું કામ કર્યું. પ્રભુ માની હતો, ઈસુ માની હતો. પ્રભુ કોણ છે? દેવ કેવો પરાક્રમી દેવ છે. દેવનું શું છે એની મને ખબર નથી. એ પહેલાની વાત કરું છું. આજ તમારા જીવન દ્વારા એમ થવું જોઈએ કે એ બેન, એ ભાઈ,
એ તો પહેલાનું મારું જીવન હતું, હવે તું એ મને નહીં જોતો, હું પ્રભુનું મીઠું થઈ ગયો છે. એ મીઠું તમારે ભરવાની જરૂર છે. એ જુવાન દીકરા દીકરીઓ, તમે તમારા મા બાપ સાથે મોંઘા મોબાઈલ માટે લડાઈ રહ્યા, મોંઘી ગાડીઓ માટે લડાઈ રહ્યા, ખાવા માટે લડાઈ રહ્યા, તમારા મા બાપને હેરાન કર્યા, તમારા મા બાપનું તમે લોહી બાળો. હું બાળો? લોહી. પણ હું તમને સાચી વાત કહું, તમારે મા બાપનું લોહી બાળવાની જરૂર નથી. આજ તમે તમારા મા બાપને તમારે કદર અને કિંમત કરવાની જરૂર છે. તમારા મા બાપને તમારે આદર આપવાની જરૂર છે. કેમ કે તમે પોતે વિચાર કરવાનું છે કે આજ મારી માએ કેટલા દુઃખ અને કષ્ટ વેઠી મને 9 મહિના લઈને ફરીને કેવી રીતે મને જન્મ આપ્યો અને કેવી રીતે મને ખરેખર દુઃખ ઉઠાવીને મને મોટી અને મોટો કર્યો. આજ હું મારા મા બાપના ખરેખર કદી પણ હું નાક નહીં કપાવું. હે પ્રભુના બાળકો, આ જુવાનો, તમે જાતે છે ને લાડા ને લાડીઓ મત ખોળવા પડી જાઓ. જાતે એ જુવાનો માટે ખાસ વચન છે કે તમે જાતે લાડા ને લાડીઓ મત ખોળવા પડી જાઓ. અબ્રાહમનો દીકરો ઈસાક, જ્યારે ઈસાક પુખ્ત વયનો થયો, એમ કહે છે કે એટલે કે એ હવે લગ્ન કરવાને સમય આવ્યો, ત્યારે અબ્રાહમને જઈને ઈસાકે નથી કીધું કે મારા માટે પપ્પા લાડી ખોળો, કે ઈસાકે પોતાના ફ્રેન્ડ અને દોસ્તોને જઈને નથી કીધું. એને એના જીવનમાં કોઈ ગલત દોસ્તો નહીં રાખ્યા, ગલત ખોટા સંબંધ નહીં રાખ્યા. એને સંબંધ રાખ્યો તો કેવલ પરમેશ્વર સાથે સંબંધ રાખ્યો. બાઇબલ એમ જણાવે છે કે જ્યારે એની લાડી લઈને આવતો હતો ને, ત્યારે એ એમ કહે છે કે સાંજની વેળામાં પરમેશ્વરનું ધ્યાન કરવા જતો હતો. ધ્યાન એટલે મનન, પ્રાર્થના. એને ખબર જ નહીં હતી કે મારા માટે મારા પિતાજીએ લાડી ખોળવા મોકલ્યું. અને તમને સાચી વાત કહું, હે જુવાનો, તમે સાંભળતા હોય તો બહુ ધ્યાનથી સાંભળો. યુટ્યુબમાં સાંભળતા હોય, લાઈવમાં સાંભળતા હોય તો બડી ધ્યાનથી તમે સાંભળ લેજો. તમારી માં, તમારો બાપો તમારા માટે વેરી દુશ્મન નથી. હું તમને સાચી વાત કહું, જે લાડી તમે જાતે પસંદ કરી છે અને જે લાડો તમે પસંદ જાતે કર્યો છે અને જાતે બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ બનાવીને બેઠા છે, તમને સાચી વાત કહું, એ તમારા માટે આખી જિંદગી તમારા માટે એ આંખનો ધુમાડો સમાન બની રહેશે. પણ જ્યારે તમારા મા બાપ તમને પસંદ કરીને આપશે, એ તમારા આંખનો ધુમાડો નહીં બને, પણ તમારા માટે આશીર્વાદનું કારણ બનશે. અહીંયા છો તમે બધાય સાંભળી રહ્યા છો? સમજમાં આવે છે? સમજમાં આવે છે? આજે તમે દેખો, હે જુવાનો, તમે એવું જીવન બનાવી દો કે તમારી સાક્ષી બીજું પરિવાર લે, તમારું નામ લે, તમારા ગુણ ગવાય. કે જોવો, પેલી મરિયમને જોવો, પેલી રૂથને જોવો, પેલી સારાને જોવો, પેલી દીકરીને જોવો. હું તમને સાચી વાત કહું, હે દીકરીઓ, તમે ધ્યાનથી તમે સાંભળો. આ બધું પહેરવાનું ને આ બધું જે લગાડવાનું છે, એ બધું શેતાન તરફથી છે. સાચી વાત તમને કહું, એસ્તર જ્યારે હતી ને, જ્યારે જુવાન હતી દીકરી, ત્યારે એના મોઢા પર કોઈ લાલી લિપસ્ટિક પાવડર લગાડેલી નહોતું. એક સાદી દીકરી હતી, એનું જીવન સાદું હતું. અને બાઇબલ એમ કહે છે કે સાદું સીલતા પાળે છે તેને ધન્ય છે. અને તમને હું સાચી વાત કહું ને, તમે બેનીઓ લાલી લગાડો અને તમારી દીકરી પણ લાલી લગાડો, અને પેલા સાહેબ કહેતે નંગરિયા ટાંકી તમે નીકળો, તમે ખોટું નહીં લગાડતો. તમે મારી બહેનો છે, દીકરીઓ છે, માયો છે, બરાબર? પણ તમે જ લાલી લગાડી અને તમે જ નંગરિયા ટાંકી અને પેલા ખભે સફરજન બેસવા બહાર તમારા ખભા કઢાડી નીકળ્યો છે, તો કયો પુરુષ તમારી તરફ નહીં જોશે? એ મન કી આલો. કયો પુરુષ તમારી તરફ નજર નહીં ઉઠાવી જોવે? એ મને કહેજો. અને તમને સાચી વાત કહું, અત્યાર સુધી તમને કોઈ પુરુષ નહીં દેખતેલો, પણ છત તમે લાલી લગાડો અને આ જે પાહેના બે ડીપર ખરા, ડીપર ઇન મારતીઓ થઈ ગયો એટલે પેલા નજર મારતા થઈ જ જાય.
એટલે યાદ રાખજો કે જેટલા બી તમારી પર દેખીને ખોટી નજર કરે એટલાના ભાગીદાર તમે પણ. આ હું તમને ઈમાનદારીનો સેવક છું. અને મને તો એમે તમારા દાનની જરૂર નથી, ફૂલહારની જરૂર નથી, ને તાળીની જરૂર નથી. મારી મંડળી છોડતો નહીં હોય તો તમે ક્યાં ઝાડની મૂળી છો, મને કોઈ ફરક પડશે નહીં. કેમ કે મારા પ્રભુ મારી પાસે હિસાબ માંગે તો મારે જવાબ આપવો શું? અને આજકાલ સેવકો છે ને કૂતરાની માફક રોટલી મોંમાં લઈને ગયા અને ભસવાનું બંધ રાખ્યું. કેમ કે રાતે સોર જાય, સોર શું કરે ખબર? સોર ચોરી કરવા જાય ને તો ખાતે શું છે? રોટલો અથવા મટન લઈને જાય. એટલે જે કૂતરો ભાય ને લાલ્યો લાલ્યો કાળ્યો કાળ્યો પીળ્યો પીળ્યો કરી આ રોટલો ફગડ દે. કેમ કે હું સોરનો આ ગુણ મારા સાંભળેલા છે એટલે ખાઉં. હાલેલુયા. શું કરે? એમ કરે ફેંકી દે એટલે પેલું શું કરે? કૂતરું શું કરવા ખાવા લાગી દે. આ જી આલે તીની વળો થઈ જાય કે કૂતરો. એટલે આજકાલ સેવકો છે કૂતરા સમાન થઈ ગયા. જે પરિવાર બરોબર આવે મીટિંગમાં અને બરોબર દાન આલે ને તે કઈ નહીં કે, પણ હું છે ને એ તમારો મોહમાનો રોટલો છોડી તમુને જ કરવાનું કામ કરીશ. યાદ રાખજો. કેમ કે હું પરમેશ્વર સમજમાં આવે છે. કેટલા લોકો મારી સાથે છે? એમે મારા પ્રિયો, આજે તમને સાચી વાત કહું કે ખરેખર બહેનો એ દીકરીઓ, તમને આ સફેદ કપડામાં જોઈને મને સ્વર્ગદૂતો દેખાય છે, દેવનું રાજ્ય દેખાય છે. અરે મારી બેન, તને ખોટું નહીં લાગે? ઉતારી મૂકને આ બધી તારી ભાવનાઓ. તારો પતિ છે, તારે દીકરા છે, તારા બાળક છે, આ વતાડી વતાડી કોને બતાડવાનું? હું મારી પત્નીને પસંદ છું, પછી મારે બીજાને બતાડવાની કોઈ જરૂર નથી. અને એ જુવાનો, તમારી જુવાની અવસ્થાને કંટ્રોલ કરો. પહેલા બતાડવા માટે તમારું શરીર નથી, આપણે દેવનું મંદિર છે. આ છે ને આ બધા માળા છે ને, આ માળા એ ઉતારી મૂકો પ્લીઝ ભાઈઓને. આ બધા છે ને હું છે એક જાતના માળા છે, તમારે ભાળવાનું. જેટલા બી સોરા છે ને એકદમ પેલા સ્ટાઇલિશ વાળ ને અહીં કટ મરાવે, અહીં કટ મરાવે, અને બધી સોરીઓ એની ગમ ભાવે. અને આજકાલ તો પસાડી પૂછના એ આવી ગયા છે. क्या से नमक, क्या से मीठું? बेस्वाद. बेस्वाद वचन के से તમે જગત મીઠું છે. આ જો મીઠું બેસ્વાદ થાય, ધ્યાનથી સાંભળો, તો એ ભગવતના કૃષ્ણ નાખવામાં આવશે. આજે એ મીઠું બની જા. એ પવિત્રતાને ધારણ કરો, એ શુદ્ધતાને ધારણ કરો, એ જીવનને ધારણ કરો. પ્રભુ મારા જીવનને લોભમાં અને લાલચમાં અને પાપમાં પ્રભુ ચલાડવાનું નથી. મારું જીવનને ખરેખર બીજા લે અને મારો ગુણ લે એવું હું બની જાઉં. મારું ગુણ લેવું જોઈએ. હાલેલુયા. હું કોઈ બીજો સેવક પ્રચાર કરે એનો પ્રચાર હું નહીં કરું, અને એના ગુણ બી ધારણ નહીં કરું. બાઇબલ એમ કહે છે કે જેવું ઈસુનું મન હતું તેવું મન તમે રાખો. હાલેલુયા. બધા બોલો હાલેલુયા. હાલેલુયા. હું એ જ પ્રચાર કરું કે જે પ્રભુએ મને આપ્યું છે, જે પ્રભુ મને આપવા કે છે એ જ આપીશ. તમને સાચી વાત કહું કે આપણે મીઠું છે. અને તમને એક વાત કહું કે મીઠાનો એક બીજો ગુણ બતાવવા માંગુ છું. તમે પેલો ધ્યાનથી આપણો ભાઈઓ બધા ધ્યાનથી આપજો કે તમે મીઠાને શું કરશો કે સબ્જીમાં નાખશો. સબ્જીમાં નાખશો, શાકમાં નાખશો, ભાતમાં નાખશો, દાળમાં નાખશો. એની સાથે સાથે તમે તેલ પણ નાખશો, જીરું પણ નાખશો, હળદર પણ નાખશો, મસાલો પણ નાખશો, બધું નાખશો.
પણ તમને સાચી વાત કહું કે બધું દેખાશે પણ મીઠું નહીં દેખાય. હાલેલુયા. મીઠું નાખ્યા બાદ તમે એમ કીધો કે આ મીઠું નહીં દેખાય. એ દેખાતું બરાબર, એ દેખાતું તેવી જ રીતે મારા વાલાઓ, દેવનો આત્મા, પવિત્રતાના ગુણ એ દેખાતા નથી પણ એ સ્વાદમાં દેખાય છે. આ તમે દેખો, એક સબ્જી બનાવે ત્યારે મીઠું, મરચું, હળદર, તેલ, મસાલો બધું નાખીએ. એક સબ્જીને બનાવવા માટે આપણે કેટલું નાખીએ? તેલ નાખીએ, હળદર નાખીએ, મસાલો નાખીએ, લસણ નાખીએ, રાઈ જીરું નાખીએ, બધું નાખીએ અને બધું દેખાય. પણ પ્રિય, હું તમને આ વાત દ્વારા એમ કહેવા માંગુ કે આપણું દાન પણ દેખાય, આપણું ભજન પણ દેખાય, આપણી સુવાર્તા પણ દેખાય, આપણી આરાધના પણ દેખાય, આપણું બધું દેખાય. પણ એક બાબત આપણી ની દેખાય, ગુપ્ત બાબત ની દેખાય. ગુપ્ત બાબત દેખનારો એ દેવ છે. માહિતો તું કેવી છે, માહિતી તું કેવો છે, અંદર તું કેવો સારી રહ્યો છે, કેવી સારી રહી છે, એ કોઈ દેખાતું નથી. સાચી વાત કે ખોટી વાત? મોટા મોટા મંચમાં જાય તો મારી જેવો પ્રચારક તો બહુ મોટો પ્રચાર કરી દે, પણ એની પત્ની તો જાણે કે કેવો છે, એની મંડળી જાણે, એના લોકો જાણે કે કેવો છે. મારા પ્રિયો, ધ્યાનથી તમે સાંભળો. આ મંડળીમાં તો તમે બરોબર દેખાઈ રહ્યા, ભજનમાં પણ જોરદાર દેખાઈ રહ્યા, દાન આલવામાં પણ દેખાઈ રહ્યા. 500 ની આપી દીધી હોય કે 1000 આપી દીધા હોય, 5000 આપી દીધા હોય, બધું દેખાઈ રહ્યું. પણ મારા વાલાઓ, એવું થવું જોઈએ કે ખરેખર મારી ગુપ્ત બાબતો પણ દેવને દેખાવી જોઈએ અને લોકોને પણ અનુભવ થવો જોઈએ. મારા ફળિયાને અનુભવ થવો જોઈએ, મારા ગામને અનુભવ થવો જોઈએ, મારા આજુબાજુના લોકોને અનુભવ થવો જોઈએ કે ખરેખર આ બદલાઈ ગઈ છે, આ બદલાઈ ગયો છે અને જીવન બહુ સારું છે. આજ તમારા જીવનમાં એ પવિત્રતા દેખાવી જોઈએ. આજે તો તમારા કપડામાં ઠેકાણા નહીં મળે. આ ઘણા જુવાનોને, ઘણા વિશ્વાસી દાઢીઓ રાખીને ફરે. હાલેલુયા. તમે મુસલમાનમાં છે, ભીલમાં છે, પટલિયામાં છે, કઈ ઓળખાણમાં નહીં આવો. હાલેલુયા. આજે જુવાન છોડીઓ શું કરે? કાળા દોરા મંડળીમાં છે ને, કાળા દોરા બાંધી ઘણી બેનીઓ પાડે. હું તો સેવકોનું રામું, વિશ્વાસી કમસે કમ એવું થોડુંક તકો કે કાળા દોરા તારા બહાર માં કે આયા બહાર. સાચી વાત કે ખોટી? એ બાંધનારે બાંધે, બાંધનારો બાંધે હે, પણ તું તો ભૂખના શરૂ કર દે. મીઠું બનવું હોય તો, મંડળી મીઠું બનાવવું હોય તો, સેવાનું મીઠું બનાવવું હોય તો, હાલેલુયા. કેટલાને સમજમાં આવી છે? હાલેલુયા, હાલેલુયા. આજે વિશ્વાસ અમુક સોરા અહીં તો તારે ગોટાડે ઠેઠ ગુંધો નહીં જાય, હાથમાં ગોટાડે કાં ગોટાડે. મારા વાતના શું તમને થાય છે આ બધું કરવાનું? કોને બતાવવા માંગો છો? કોને સારું દેખાડવા માંગો છો? આ બધું છોડવું પડે. મીઠું ત્યારે બનાવે, અમથું મીઠું નહીં બનાવે. ખાલી બોલવાથી જગતનું મીઠું એ થતું નથી. મીઠું એમ કે છે કે એક ખરાબ પાણીને પણ એક જીવનનું પાણી બનાવી દીધું. આજ આપણું જીવન લોકોનું જીવન બદલનારું જીવન બની જાય. મારા વાલા પ્રભુના દીકરાની આ સંસાર લાલચમાં હરેક લોકો પાપને શ્રાપમાં મોહશોકમાં પડ્યા છે, પણ આજ આપણા જીવનમાંથી આ પવિત્રતાને, પવિત્ર આત્માના ગુણને ધારણ કરીને આપણી અંદરની દુર્વાસનાઓને પૂરેપૂર મારી નાખીએ. બધી કલવાસોને આપણા જિંદગીમાંથી મારી નાખીએ. હે સાસુઓને બોલ્યો, હે સાસુને બોલ્યો, ધ્યાનથી તમે સાંભળો. યુટ્યુબમાં સાસુ બોલ્યો સાંભળો, લાઈવમાં સાસુ બોલ્યો તમે
સાંભળો. આજ તમારે તમે સાસુ હો કેમ રહો છો? તમે માં બેટી બની જાઓ, માં દીકરી બની જાઓ. આજ માં દીકરી બની જાઓ, આજ માં દીકરી બની જાઓ. એની તરફ ધ્યાન નહીં આપતા, આ બાજુ જો. એ તો બિચારો સારો છે કે કાંદરી છે. માં દીકરી બની જાઓ. સાસુ વહુ રહેશો ને તો તમે એવું ને એવું જીવન જીવશો. માં દીકરી બની જાઓ. આ તમારા જીવનમાં બધા હોવું જોઈએ, હોવું જ જોઈએ, હોવું જ જોઈએ, હોવું જ જોઈએ. આજે તમારી શાસ્ત્રીમાં ભલે તમે જાઓ ને તો તમારો આખું શાસ્ત્રીનો પ્રયોગ કેવો જોઈએ કે ખરેખર આ ફલાણાનો જમાઈ જેવી વાત બધા જ જમાઈ કમોડા અને આવા તેવા, પણ આ વ્યક્તિની ક્યાં સુધી ફરિયાદ આના ફરિયાદ નહીં આવી. એક જગતનું બીજું છે, એક જગતનું, એક જગતનું, એક જગતનું. તમારી માં તમને એમ કહેते હોય ને કે મારા દીકરા જીવવા ત્યારે યાદ રાખજો કે તમે મીઠું બોલી ચૂક્યા છો. મારા દીકરી જેવી કોઈ દીકરી જ નહીં હોય. મારી દીકરી એ પરફેક્ટ દીકરી છે. અને તમારો બાપ અને તમારી માં એમ કહે ને કે મારી દીકરીને મારો દીકરો સરસ અને જોરદાર છે, એવું જો કહેવાનું શરૂ થઈ ગયું તો તમે મીઠું બની ગયા છો. જો તમારી માં તમારીથી પરેશાન થતી હોય, તમારો બાપ તમને સમજાડી કંટાળતો હોય, તો યાદ રાખજો કે તમે ખાલી આ મીઠું સાંભળવા પૂરતું મીઠું નહીં ચાહો, બાકી મીઠું ના બનાય. આજ પ્રિયો મા બાપને સન્માન કરો. મા બાપના આંખોમાં આંસુ નહીં લાવતા, બાપના આંખોમાં આંસુ નહીં લાવતા. ઘણી મોટી આશાથી તમને મોટા કર્યા છે. અને આજ ખરેખર સમાજમાં તમે જોવો, બાપે જિંદગીમાં કોઈ દર લેણું નહીં કર્યું, ત્યારે દીકરા અને દીકરીઓને કારણે તેને લેણું કરવું પડી ગયું. આજ એના માટે એને કોઈ દર કોઈની આગળ એ પૈસા માંગવા નમ્યો નહીં, પણ આજ મા બાપને લીધે દીકરા અને દીકરીઓને કારણે એને બીજા આગળ હાથ ફેલાવવો પડી ગયો. તમારી જિંદગી માટે અફસોસ છે, તમારા જીવન માટે અફસોસ છે કે તમે તમારા મા બાપને લેણાના દરવાજા દેખાડી રહ્યા છો. હે પ્રભુના દીકરા દીકરીઓ, પ્રભુને ભજન કરો. પ્રભુના ગીતો ગાવાથી કોઈ પ્રભુને રુચિ નથી. ઢોલક સારું વગાડ લઈએ, ઘૂઘરા સારું વગાડ લઈએ, એમાં પ્રભુને કોઈ રુચિ નથી. પ્રભુને રુચિ હોય તો તેનું મીઠું બનવા તૈયાર થઈ જાય. આજ સુધરી જા. આ કોઈ ધર્મ બદલવાની ભક્તિ નથી, ખ્રિસ્તી બનવાની ભક્તિ નથી. મારી પાસે સરકાર આવે તો સરકારને પણ કેવા તૈયાર છું, આરએસએસ આવી જાય તો કેવા તૈયાર છું, બજરંગ દળના લોકો કેવા આવી જાય તો તેમને પણ કહેવા માંગુ છું કે તેઓને પણ કહેવા માંગુ છું, તમારી જિંદગી જો મીઠાશ અને પવિત્ર બનાવવું હોય તો યેસુ તમને મીઠા સમાન બનાવવા તૈયાર છે. આપણા દ્વારા કોઈનું લોભ નહીં ચાલવો જોઈએ. આપણા જીવન દ્વારા કોઈની ફૂટાઈ જતી રહેવું જોઈએ. આપણા જીવનને જોઈને કોઈનું જીવન સુધારવાની કોશિશ કરવું જોઈએ, પણ બગડવાની કોશિશ નહીં કરવું જોઈએ. આ કેટલો દીકરો મહેનત કરે છે. હે પ્રભુના બાળકો, આપણે મીઠું બની જાય. મીઠાનો મતલબ થાય છે પવિત્ર આત્માને ધારણ કરવું. આજે ભાઈઓને ઘરમાં પત્ની હોવા છતાં પણ ડાફેરા મારે છે. આજે સેવકો પણ ડાફેરા મારી રહ્યા છે, વડીલો પણ ડાફેરા મારી રહ્યા છે. ક્યાં પ્રભુ તમારો ઉપયોગ કરે? અહીં બેઠેલા ને એકલા નહીં, લાઈવમાં જોડાનારને અને યુટ્યુબમાં સાંભળનારા બધા માટે, સાહેબ સેવક હોય, વડીલ હોય, સાહેબ પ્રભુની કોઈ પણ સંસ્થાને લોકો હોય, પણ આખરે એ દેવના લોકો છે. અને તમારા માટે આ વાતો છે. બની જાઓ દેવનું મીઠું, જગતનું મીઠું તમે છો.
આજ તમારા ઘરમાં મીઠા વગર ચાલતું નથી, કોઈ ઘરની અંદર મીઠા વગર નથી ચાલતું, કોઈ દેશમાં પણ એવું નથી. તમને એક વાત કહું કે જમ્મુ કાશ્મીરના લોકોનું ભોજન એ અલગ છે, કેરળના લોકોનું ખાવાનું અલગ છે, પંજાબી લોકોનું ખાવાનું અલગ છે, ગુજરાતના લોકોનું ખાવાનું ભોજન અલગ છે, ઉત્તર ગુજરાતના લોકોનું ભોજન અલગ છે, દક્ષિણ ગુજરાતનું ખાવાનું એ ભોજન અલગ છે. ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત એ દરેકનું જમવાનું અલગ અલગ છે. પણ હું તમને કહેવા માંગુ, દરેકનું મીઠું એક છે. દરેક મીઠું દરેક ભોજનની અંદર નાખવામાં આવે છે. મિત્રો આજે ઈસુને એવી રીતે ઈસુને બધાની જરૂર પડી રહી છે. બધાને ઈસુની જરૂર છે. ઈસુ જ્યાં સુધી કોઈના જીવનમાં નહીં આવે ત્યાં સુધી જીવનનો છુટકારો અને પવિત્રતા એ ધારણ નહીં થાય. જીવનનો છુટકારો નહીં મળે. ઈસુ જીવનનો છુટકારો લઈને આવ્યો, પાપોનો છુટકારો લાવ્યો, લડાઈનો છુટકારો, ઝઘડાનો છુટકારો, અંધકારનો છુટકારો, સિનાળવાનો છુટકારો, ગાળીઓનો છુટકારો, ભૂંડી નજરનો છુટકારો, ભૂંડા વિચારનો છુટકારો. અરે બાજુવાળો ગાડી લાવે, બાજુવાળો ખેતર ખરીદે, બાજુવાળો લાડી લાવે, બાજુવાળો પૈસા લાવે, બાજુવાળો સોનું લાવી રહ્યો, આપણે કેમ મળવાની જરૂર પડે? आज તમે देखो भाई भाई ऊंचो થયો તે ભાઈને પાડવાની આજ પાછળ છે. કેમ કે તે ભાઈ આવું નથી કરતો, એની અંદર અંધકાર ને ભૂંડાઈ આવું કરી રહી છે. સમજમાં આવી રહ્યું છે? હાલેલુયા. આજ આ દુનિયાના લોકોને ઈસુથી કોઈ પ્રોબ્લેમ નથી. હું તમને સાચી વાત કહું, ઈસુથી કોઈને પ્રોબ્લેમ નથી, પણ ઈસુથી પ્રોબ્લેમ કામ થઈ જાય છે એ બે તમને કહેવા માંગુ છું. અને આજે ઈસુમાં જેવો છે તો બીડી પીવે, બીડી પીવાડે, ગુટકો ખાય, ગુટકો ખવાડે, દારૂ પીવે, દારૂ પીવાડે, ચોરી કરે, ચોરી કરાવે, સિનાળું કરે, સિનાળું કરાવે. એ માણસને, એ વ્યક્તિને એમ કે તું જોરદાર ખિસ્તી કહેવાય, તું જોરદાર ખિસ્તી કહેવાય. અને પેલી જે જાયરા એ સારા નથી. તો એનો મતલબ એ છે કે ઈસુથી પ્રોબ્લેમ નથી, ઈસુના ગુણથી પ્રોબ્લેમ છે. હાલેલુયા. સમજવાની કોશિશ કરજો પ્રિયો, પ્રભુના બાળકો, તમે કોશિશ કરજો કે આજ લોકો લોભ છોડે, લાલચ છોડે, લડાઈ છોડે, ઝઘડા છોડે, ગુટકા છોડે, દારૂ છોડે, પાપ છોડે, ચોરી છોડે, સિનાવું છોડે. તે એ લોકો કેવા થવા લાગ્યા? ભૂંડા થવા લાગ્યા. પણ દેવની નજરમાં એ જગતનું નમક પડવા લાગ્યા છે. હાલેલુયા. હાલેલુયા. એક વચન હજી આપણે વાંચીએ બીજા કાળ વૃત્તાંતના પુસ્તકમાં 13મો અધ્યાય અને તેની 5 કલમ આપણે દેવનું વચન વાંચીએ કે દાઉદને એવું પ્રભુનું વચન મળ્યું કે આપણે વાંચીએ બીજો કાળ વૃત્તાંત 13મો અધ્યાય તેની 5 કલમ આપણે વાંચીએ. આજે આપણે નમકના બારામાં શીખી રહ્યા છે. નમક, મીઠું, સલાડના બારામાં આપણે શીખી રહ્યા છે. આપણી ભાષામાં લૂણ, આપણી ભાષામાં શું? 13 અધ્યાય 5 કલમ. હા. ઇસ્રાએલના દેવ યહોવાએ દાઉદને એટલે તેને તથા તેના પુત્રોને ઇસ્રાએલનું રાજ્ય લૂણના કરારથી સદાને માટે આપ્યું છે. એ શું તમે નથી જાણતા? હાલેલુયા. આ એમ કહે છે કે આપણે બહુ સારી રીતે સાંભળી રહ્યા છે અને વાંચી રહ્યા. ઇઝરાયલના દેવ યહોવાએ દાઉદને એટલે તેને તથા તેના પુત્રોને ઇઝરાયલનું રાજ્ય લૂણના કરારથી. લૂણ એટલે મીઠું. બધા બોલો મીઠું. એનું રાજ્ય ટકાવવા માટે લૂણની ઘણી આવશ્યકતા હતી. સમજો, લૂણ એટલે મીઠું.
એ સદાના કરાર, એનું રાજ્ય સદાને માટે સ્થાપવાનું હતું. પણ ધીરે ધીરે શું થયું? સુલેમાન આવ્યો અને સુલેમાન પછી એના દીકરાઓ થયા અને એમના જે સુલેમાનના જે દીકરાઓ છે, ધ્યાનથી તમે સાંભળો, સુલેમાનના જે દીકરાઓ છે તેઓએ શું કર્યું? તેઓએ અન્ય લોકોની ધારણા પ્રમાણે ને વિચારો પ્રમાણે ચાલવા લાગ્યા, કરવા લાગ્યા, ફરવા લાગ્યા, ખાવા લાગ્યા, પીવા લાગ્યા. અને સુલેમાને પણ ઘણી ભૂલો કરી. સુલેમાને એવી ભૂલો કરી. હવે એની વાતો કરીએ તો બહુ લાંબુ થઈ જાય, એટલે અઢળક ભૂલો કરી. પણ પ્રિયો, એનું રાજ્ય ટકાવવા માટે એને લોણની જરૂર હતી. લોણ આત્મિકતામાં સુધારો, પવિત્ર આત્માની દોરવણી પ્રમાણે કરવું હતું. મેં તમને આગળથી કહેતો જણાવ્યું છે કે મીઠું તો આપણે બધા અત્યાર સુધી સાંભળી રહ્યા કે મીઠું, પણ મીઠું એ પવિત્ર આત્મા છે. મીઠું એ પવિત્ર આત્માના ગુણ છે. મીઠું એ પોતાના જીવનનો સુધારો, એ જ મીઠું છે. મીઠું એ આપણા જીવનનો સુધારો છે. હવે આ સુલેમાને શું કર્યું? ની કરવાનું થી કર્યું, ની બોલવાનું થી બોલ્યું, ની દેખવાનું થી દેખ્યું, ની બાબત બળવા કરવાની હતી તે કર્યું. અને પછી એના દીકરાઓ થયા. એના દીકરાઓથી પછી શું થયું? દેવનું રાજ્ય છીનવાઈ લેવામાં આવ્યું. હાલેલુયા. કેમ કે ત્યાંથી હું છે એનું રાજ્ય બગડી ગયું. એનું રાજ્ય શું થયું? બગડી ગયું. મારા વાલાઓ, આજ આપણે પ્રભુમાં બરોબર છે, પ્રભુની અંદર જો ચાલતા હોય, આજ આપણે સદાને માટે એટલે કે કાયમને માટે આપણે શું છે? લૂણનો કરાર એટલે કે પવિત્ર આત્માનો કરાર લીધે પવિત્ર આત્માના ગુણ જ્યાં સુધી આપણું મરીને આ ધરતી પર ધૂળ થાય જાય ત્યાં સુધી પવિત્ર આત્માના ગુણમાં ચાલવાનું છે. સમજવાની કોશિશ કરજો. જ્યારે આપણે મરીએ છૂટકો પણ તો ભી આપો પાપ નહીં કરીએ, બુરાઈ નહીં કરીએ, ગાળો નહીં દઈએ, ઝઘડા નહીં કરીએ, લોભ નહીં કરીએ, તો આપણા દીકરાને પણ આ કરાર મળી જાય કે મારા બાપે, મારી માએ ખરેખર પ્રભુમાં અસલ જીવન જીવ્યા, ત્યારે હું પણ આવું કે ખરાબ જીવન જીવું, હું પણ એક પવિત્ર જીવન જીવું. અને મીઠાનો તમને વાત હજી કરવા માંગુ. देखो, हमें तुम्हारी पास पाचन शक्ति है, हमें तुम्हारी पास शरीर है, त्यारे तमे भारे भारे खोराक पण पचावी सको, खाई सको, तेल वाळू, मसाला वाळू, हळદર वाळू બધું ખાઈ શકો. પણ છેલ્લે તમે છે ને વૃદ્ધ થઈ જશો, દહા થઈ જશો. દહા લોકો પૂછી લેવાનું એમને તળેલું તીખું ખવાતું નથી. અહીંયા કોઈ બેઠા કે એમને તળેલું તીખું ડોક્ટરે ના પાડીને ખવાતું નથી? જરા હાથ ઊંચો કરે. કોઈ છે? તળેલું તીખું ન ખવાય. હાલેલુયા. તમને તળેલું તીખું નહીં ખવાય તો ચિંતા નહીં કરતા, પણ તમને મીઠા વાળું ઠેઠું ખાવું પડશે. હાલેલુયા. આ બહુ મોટો આત્મિક રહસ્ય છે. આ સોના કરતા પણ બહુ મોંઘો પ્રચાર છે. સાંભળી લો તો કામ થઈ જાય. મારા વાલાઓ, તમને દાહી અવસ્થામાં, વૃદ્ધ અવસ્થામાં કદાચ તળેલું નહીં ખવાયું, કદાચ તીખું નહીં ખવાયું, એની ચિંતા નહીં કરતા. અને ડોક્ટર જો કદાચ એમ કે તમારે તળેલું તીખું નહીં ખાવાનું, પણ ડોક્ટર કહે છે મીઠા વાળું ખાવાનું, ત્યાં સામે. હાલેલુયા. મારા વાલાઓ, હું તમને સાચી વાત કહું કે આપણી વૃદ્ધ અવસ્થા થઈ જાય, આપણી દાહી અવસ્થા થઈ જાય, આપણે વૃદ્ધ લોકો પણ કેમની થઈ જાય? બાઇબલ એમ કહે છે કે જ્યારે દાઉદ વૃદ્ધ અવસ્થામાં આવ્યો, દાઉદ જ્યારે વૃદ્ધ અવસ્થામાં આવ્યો ત્યારે એની પાસે એમ કહે છે કે એક સુંદર કુમારિકા એની સોળમાં, એની બાજુમાં ઊંઘવા લાગ્યા. હવે એ કુમારિકા કોણ છે ખબર? આપણે તો સિનાળવા વાળા, વિચાર વાળા તે વિચાર કરે કે ખોટું કંઈક કરવા લાગ્યા. હાલેલુયા. ના. એ કુમારિકાનો મતલબ થાય છે પવિત્ર આત્મા. અને પવિત્ર આત્મા એટલે કે કુમારિકા એ જ્યારે એ દાઉદ જ્યારે વૃદ્ધ થઈ ગયો ત્યારે એની સોળમાં એ ઊંઘી, ત્યારે એમ કહે છે કે એની અંદર, દાઉદની અંદર એમ કહે છે કે નવી ઉર્જા, નવી ગરમી આવી ગઈ. મારા વાલા
મારા ભાઈ બહેનો, પ્રભુના દીકરા દીકરીઓ, આજ તમને કહેવા માંગુ છું, જીવનની અંદર તમે પ્રભુમાં વિશ્વાસ યોગ્ય બનજો. અને જ્યારે તમને એમ થાય કે ખરેખર હવે હું મરવા હકી થાકી, ત્યારે દાનિયેલની સમાન કહેજો કે પ્રભુ હા તારા દાસને, તારી દાસીને જવા દે, કેમ કે મેં તો ઘણી સેવા કરી લીધી, મેં મારા જીવનથી ઘણાને બસાયા છે, ઘણાને સુવાર્તા આપી છે, ઘણાને પ્રભુ તારું તારણ દેખાડ્યું છે. અને ખરેખર પ્રિયો, જ્યારે તમે ખરેખર મરવાની અવસ્થામાં આવશે, ત્યારે પવિત્ર આત્મા તમારી સાથે આવી જશે અને પવિત્ર આત્મા તમને સ્વર્ગમાં લઈ જશે. સમજવાની કોશિશ કરજો મારા વાલાઓ. આ લૂણ, આ પવિત્ર આત્માના ગુણ આપણી અંદર હોવા જરૂર છે. આપણે મીટિંગો ઉપર મીટિંગો ભરી, પ્રસારો ઉપર પ્રસારો સાંભળી, ઘણી બધી મીટિંગો ભરી, પણ આપણા જીવનનું બદલાણ નહીં કરીએ, આપણા મનનું બદલાણ નહીં કરીએ, આપણા વિચારોનું બદલાણ નહીં કરીએ, આપણા આત્માનું બદલાણ નહીં કરીએ, આપણાથી આપણો પરિવાર દુઃખી, આપણા બાળકો દુઃખી, આપણી પત્ની દુઃખી, આપણા લોકો દુઃખી, આપણા મા બાપ દુઃખી, આપણો ભાઈઓ દુઃખી, તો પ્રિયો પ્રભુમાં આવીને કોઈ મતલબ છે નથી. અને તમે કહેવા માંગુ, મીઠું જ્યાંથી બને છે, ત્યાં એમ કહેવામાં આવે છે કે જે મીઠાને વહેવા વાળી જે ગાડીઓ છે, જે ટ્રેક્ટરો છે ને, એ સડી જાય છે. સાચી વાત કે ખોટી વાત? કોઈને ખબર છે આ વાત? બરાબર છે? હમણાં મહેશભાઈ ગાડી ચલાવે છે, રેતી વેહો, કપચી વેહો, ગાડી એ ગાડી જતી ખરાબ નહીં, પણ જો તમે મીઠું ભરવાનું શરૂઆત કરશો, ત્યારે એ લોખંડ પણ હળવી નાખે. મારા પ્રિયો, મારું કહેવાનો મતલબ એ છે કે જ્યારે પવિત્ર આત્મા આપણી અંદર રહેશે, પવિત્ર આત્માને ગુણ આપણી અંદર રહેશે, આપણી અંદર સુધારો રહેશે, તે સામેવાળાની ભૂંડાઈને પણ સળવી નાખશે. સામેવાળાને વ્યક્તિને પણ સળવી દેશે. મારા પ્રિયો, જો આજ આ મીઠાની અંદર આટલો બધો પાવર હોય, તો આ મીઠું પવિત્ર આત્મા છે. અને એ પવિત્ર આત્મા આપણે અંદર આવી જાય તો આપણે કેમ બદલાઈએ? અને આજ એ પવિત્ર આત્માના ગુણ અને પવિત્ર આત્મા માંગવાની ભૂખ, જરૂર અને અગત્ય છે. હું એક કલમ હજી બસાડીને મારો સંદેશને સમાપ્ત કરવા માંગુ છું. જ્યારે ઇઝરાયલની અંદર ખરેખર જ્યારે દેવના યાજક એટલે કે પ્રભુના જે સેવકો છે, એમને ઇઝરાયલીઓ શું ચડાવતા હતા? અનાજ ચડાવતા હતા. શું ચડાવતા હતા? અનાજનું દસમાસ આપતા હતા. હાલેલુયા, બરાબર, હાલેલુયા. અને આ લોકોને ઘણું બધું અનાજ થઈ જાય તો અનાજ, ધારો કે પેલાએ ચાવલ આલ્યા, પેલાએ ઘઉં આલ્યા, પેલાએ મકાઈ આલી, ચણા આપ્યા, તો ઘણું બધું ભરાઈ જાય યાજકને તઈ. તો હવે યાજક સમય ઉપર ન ખાય, સમય ઉપર દળાવી નહીં વાપરે, તો એ અનાજ બગડી જાય કે નહીં બગડી જાય? બગડે કે ન બગડે? બગડી જાય. હાલેલુયા. તો દેવે છે ને એ અનાજ નહીં બગડી જાય એના માટે ભેગું મીઠું પણ આલવા કીધું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. શું આલવા કીધું? બરાબર. શું કે આલવા કીધું? મીઠું આલવા કીધું. માસો ગણનાના પુસ્તક 18 અધ્યાય 19 કલમ. ગણનાનું પુસ્તક 18 અધ્યાય 19 કલમ કે ઇઝરાયલી લોકોને ખાલી સડાવવા માટે નથી કીધું, પણ ભેગું મીઠું પણ આલવા કીધું. કેમ કે એ મીઠું ભેગું માય મેલે, તે અનાજ, એ ફ્રૂટ, એ બાબત હું થાતી સડતી બગડતી નહીં. હાલેલુયા. ગણનાનું પુસ્તક એનો 18મો અધ્યાય અને તેની 19મી કલમ. 18 ની 19. જલ્દી. હા. ઇઝરાયેલ પુત્રો જે પવિત્ર વસ્તુ યહોવા પ્રત્યે ચડાવે છે, ઇઝરાયેલ પુત્રો જે પવિત્ર વસ્તુઓ યહોવા પ્રત્યે ચડાવે છે, તેઓના સર્વ ઉચાલ્યાપણા હા, મેં તને તથા તારી સાથે તારા દીકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યા છે. હા, તે સદાને માટે યહોવાની સમુખ તારે સારું તથા તારી સાથે તારા સંતાનને સારું
લૂણનો કરાર છે. હાલેલુયા. આ લૂણનો મતલબ થાય છે મીઠું. હિન્દીમાં નમક લખેલું છે. વાંચો ગણના 18-19 ગિનતી. હિન્દીમાં ગિનતી. હિન્દીમાં શું લખ્યું? हाँ पवित्र वस्तुओं की जितनी भेंटें पवित्र वस्तुओं की जितनी भी भेंट है इस्राएली यहोवा को दे, इस्राएली એટલે કે મંડળીના લોકો જ્યારે દેવને આપે, उन सबों को मैं तुझे और तेरे बेटे बेटियों को सदा का हक करके देता हूँ. हाँ यह तो तेरे और तेरे वंश के लिए यहोवा की सदा के लिए नमक की अटल वासा है. आमेन. यहाँ नमक लिखा गया है. हालेलुया. સાચી વાત છે પ્રિયો. આ લોકો જ્યારે જ્યારે આ અર્પણો ચડાવતા હતા ત્યારે ઇઝરાયેલી લોકો ભેગા શું કરતા હતા? મીઠું પણ લઈ જતા હતા. હાલેલુયા. હાલેલુયા. આજ મીઠું એક પવિત્ર આત્મા છે. એ મીઠું પવિત્ર આત્માના ગુણ છે. એ મીઠું એ પવિત્રતા છે, શુદ્ધતા છે. તમે જ્યારે જ્યારે દાન આલો ત્યારે પવિત્રતા એમાં ધારણ કરીને આપજો. સમજવાની કોશિશ કરજો મારા વાલા પ્રભુના દીકરા દીકરીઓ. જ્યારે પણ દસવાસ આપો, જ્યારે પણ ભેટ આપો, જ્યારે પણ અર્પણો ચડાવો, ત્યારે પહેલા તમે તમારા જીવનમાં પસ્તાવો કરજો કે હે પ્રભુ, મારા જીવનમાં પાપ હોય, મારા જીવનમાં લોભ હોય, મારા જીવનની અંદર લાલચ હોય, મારી અંદર લડાઈ હોય, મારી અંદર કજિયા અને કંકાસ હોય, મારી અંદર વ્યસન અને દારૂ હોય, અને પછી તમે 500 ની 1000 ની નોટ આલો તો પણ દેવને ગમતી નથી. પણ જ્યારે તમે પવિત્રતા એક સાચા દિલથી, એક સાચા મનથી જ્યારે દેવને આપણે આપીએ છીએ, તે સદાને માટે અર્પણ થઈ જાય છે. કાયમને માટે દેવ તમારે મારા માટે લખી દે છે. હાલેલુયા. અને હું તમને સાચી વાત કહું કે જ્યાં પણ હું જાઉં છું પ્રચાર કરવા માટે, લોકોનું જીવન બદલાય છે. હું જ્યાં બી પ્રચાર કરવા માટે ઊભો થાઉં છું ત્યારે બહેનોના આંખોમાં આંસુ આવી જાય છે. હું જ્યાં બી પ્રચાર કરું છું ત્યાં જુવાનો બદલાય છે. હું જ્યાં બી જઈને પ્રચાર કરું છું સેવકો પણ બદલાઈ જાય છે. મંડળી બદલાઈ જાય છે. એનું એક કારણ છે કે હું પ્રભુને કોઈ બી જગ્યા પર, મંચ ઉપર કે સ્ટેજ ઉપર પ્રચાર કરતા પહેલા પ્રભુને મનમાં એ જ પ્રાર્થના કરું કે પ્રભુ મારામાં જે કોઈ ખામી હોય, મારામાં કોઈ એવી બાબત હોય, પ્રભુ મારામાં પ્રભુ તમને ન ગમે એવી વાત હોય ને તો પ્રભુ મને ક્ષમા કરો. મને પવિત્રતાથી પ્રભુ તમે ભરી દો. તારા પવિત્ર લોહીથી મને શુદ્ધ કરી દો. પ્રભુ મારી વાણીમાં, વર્તનમાં, નજરમાં કે પ્રભુ મારા બોલવામાં, ચાલવામાં કઈ બી ભૂલ હોય તો પ્રભુ તમે મને ક્ષમા આપો. જો હું ક્ષમા માંગીને પ્રભુ તારું વચન પ્રસાર કરી તો જરૂર લોકો બદલાશે, અને જરૂર લોકો પસ્તાવો કરશે, અને જરૂર લોકો તારી તરફ ફરશે. પણ આજ ઘણી બધી મંડળીઓની અંદર લોકો પસ્તાવો નહીં કર્યા, પાપ નહીં છોડ્યા, અને જુવાનો પણ નહીં બદલાયા. તેનું એક કારણ છે કે પ્રચારમાં પણ શું છે? અપવિત્રતા છે. એના કારણે લોકો બદલાતા નથી. મારા પ્રિયો, વચન કહ્યું છે કે જ્યારે પણ તું અર્પણો ચડાવે ત્યારે લૂણના કરારથી તું ચડાવજે. એટલે કે લૂણથી એને મિક્સ કરજે, એની પર ભભેરજે, મીઠું ભભેરજે. મીઠું ભભેરી પછી અનાજ ચડાવજે તાકી અનાજ બગડે નહીં. મારા વાલા પ્રભુના દીકરા દીકરીઓ, આપણે મીટિંગમાં આવીએ, મંડળીમાં આવીએ, સંગતિમાં આવીએ, આપણો પાપ આખું લીન આવીને પાપની પાછા જતા રહીએ. આપણા મોંમાંની ગાળીઓ લીન આવીને ગાળીઓ લીન જતા રહીએ. આપણી ખોટી નજર લીન આવીને ખોટી નજર લીન પાછા જતા રહીએ. પ્રિયો, જીવનમાં કદી પણ આશીર્વાદ નહીં પમાય. પણ હું તમને સાચી વાત કહું, આજે તમે આ જગ્યા પર આવ્યા છે ત્યારે કંઈક આજ નિર્ણય લઈને જાજો. આ વચનને સાંભળીને જજો. ખરેખર મારે બદલાવાનું છે. ખરેખર જ્યારે ઇઝરાયેલી લોકો ખરેખર અર્પણ ચડાવતા હતા ત્યારે એમના એમ ચડાવતા નહીં હતા. એક લૂણ એક પસ્તાવો પણ બતાવે છે, એક જીવનનો સુધારો પણ બતાવે છે. લૂણ એક પવિત્રતા બતાવે છે, લૂણ એક સુધારો બતાવે છે. જ્યારે તમે સુધરી જશો, જ્યારે તમે ખરેખર તમારા મોંમાંથી ગાળીઓ બંધ કરી દેશો, ઝઘડા બંધ કરી દેશો, તમારી બીડી, ગુટકા, તમાકુ, દારૂ, હરેક પ્રકારના વ્યસનો
દેશો, તમે ઈસુના નામમાં છોડી દેશો. હે YouTube માં સાંભળનારા લોકો, લાઈવ માં સાંભળનારા લોકો, તમારી આંખમાં જે ભૂંડી નજર, ખરાબ નજર જો થતી હોય તો એ તમે છોડી દેશો. તો હું તમને કહેવા માંગુ, મારો પ્રભુ તમને સદાને માટે માન્ય કરી લેશે, કાયમ તમને પ્રેમ કરશે, કાયમ તમારી સાથે રહેશે, તમારા પરિવારની સાથે રહેશે, તમારા ઘરની સાથે રહેશે, તમારા જીવનની સાથે રહેશે. અને શત્રુઓને, દુશ્મનને અને સારી શૈતાનની કાર્યને, સારી શૈતાનની યોજનાઓને યેસુ તોડી નાખશે મારા પ્રિયો. રીબા તકલા રીદાલા રીદાલા રીબા બાબા. ઓ હાલેલુયા, હાલેલુયા. આજે આપણે દેખીએ છીએ કોઈ ઢોર મરી જાય, આપણે દાટીએ તો એની સાથે હું નાખીએ, મીઠું નાખીએ છીએ. કોઈ માણસ મરી જાય, જેને આપણે દફન કરીએ, સમાધિ લે લોકો, ત્યારે આપણે મીઠાની બે ગોઠી ઠેલી લાવીને આપણે ખકેરીએ છીએ. કેમ કે એ મરેલી બોડીને એ પસાવી નાખીએ. એનો અર્થ શું થાય છે પ્રિયો? આપણને મારવા વાળી બાબતો એ આપણી અંદર પવિત્ર આત્મા હશે, પવિત્ર આત્માની ગુણ હશે. તમારી પર તંત્ર મંત્ર મેલી વિદ્યા થશે, તમારી પર જાદુ ક્રિયા કરામત થશે, તમારી પર છૂટો આરોપ થશે, તમારી ઉપર કેટલા બી કરતૂક મેલી વિદ્યા થશે, કેટલી બી ડાકેણીઓ તમને નડવાની કોશિશ કરશે, કેટલી બી શૈતાનની યોજના તમારા ઘર ઉપર નાખી હશે. આજ પવિત્ર આત્માને લઈને જાઓ અને આજ તમારા ઘેરમાંની દરેક દુષ્ટતાઓનો નાશ કરી દો. શૈતાનના કાર્યોને આજે બિગાડી દો, હરાવી દો. આજ પ્રિય પ્રભુના દીકરા દીકરીઓ, હું તમારા માથા પર હાથ મૂક્યા પહેલા પવિત્ર આત્માનો હાથ તમારા પર ઉતરવા દો, પવિત્ર આત્માનો હાથ તમારા તરફ લાંબો થવા દો. અને આંસુ તમારા પેટમાં ગાંઠ હશે, તમારા શરીરમાં બીમારી હશે, તમારા શરીરમાં કોઈ પણ તકલીફ હશે, તમારા શરીરમાં કોઈ પણ રોગ હશે, આજ એ લૂણને તમે બોલાવી લો, એ મીઠાને ધારણ કરો, એ પવિત્રતાને ધારણ કરો, એ દેવના ડરને ધારણ કરો. પ્રભુ ખરેખર હું તારો ડર રાખું, તારી પવિત્રતા રાખું. જ્યારે એ લૂણ ઉતરી આવશે, એ પવિત્રતા ઉતરી આવશે. બાઇબલ કહે છે જ્યારે પવિત્ર આત્મા કબર પર ઉતર્યો, પ્રેઝ ગોડ, જ્યારે પ્રભુ ઈસુ દફન થઈ ગયા, ધ્યાનથી સાંભળો, ઈસુને મારી નાખવામાં આવ્યા, ઈસુને પ્રેઝ ગોડ પ્રતાડિત કરવામાં આવ્યા, ઈસુને અત્યારે ક્યાં મૂકી દેવામાં આવે છે? કબરમાં મૂકી દેવામાં. છેલ્લી વાત બોલીને હું પ્રાર્થના કરવા માંગુ છું. ત્યાંથી તમે સાંભળો, ઈસુને અત્યારે ક્યાં મૂકી દેવામાં આવે છે? એ કબરમાં મૂકી દેવામાં આવે છે. અને ત્યાંના સરકાર, ત્યાંના રાજાએ શું કરાવ્યું છે? એ કબર ઉપર શું કર્યું છે? મોટો પથ્થર એ ગોઠવાડી દેવામાં આવ્યો છે. કેમ કે ઈસુનું શરીર કોઈ બહાર લઈ જઈ નહીં શકે. અને બાઇબલ એમ જણાવે છે કે એ રાજાએ ફક્ત પથ્થર મૂક્યો નથી કબર ઉપર, પણ ચોકી કરવા માટે ચોકીદારો પણ મૂકી દીધા છે, તાકી એના શિષ્ય લોકો આવીને એના શરીરને કાઢી લઈ જાય. પણ મારા વાલાઓ, ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર પામેલા દેવ હતા, એ પવિત્રતાને ભોજન આપનાર વ્યક્તિ હતા. એ ઈસુ ખરેખર એ પ્રભુને, પિતાને હંમેશા માન અને મહિમા આપનાર એ પ્રભુ હતા. માટે પવિત્ર આત્મા ત્યાં ઉતરી આવ્યો અને પથ્થરને, ભારે ભરકમ પથ્થરને એમ કહે છે કે હટાવી દેવામાં આવ્યો. અને યેસુ એ જીવતા થઈને બહાર નીકળ્યા છે. રીબા સકલા રીદાલા રીબા દોરાવાના હંદરે કરવાના મને બાબા બાબા તારી પાણીને રોકવું રહ્યું છે, તારી પાણીને રોકવું કરો, તારી પાણીને તારી પાણીને રોકવું શરૂ કરો. પવિત્ર આત્મા જ્યારે આ તમારા ઘરમાં આવ્યો છે, પવિત્ર આત્મા તમારી અંદર આવ્યો છે, પવિત્ર આત્માને ખૂણાથી લઈને જાઓ. આ પવિત્ર આત્માને કહી દો, મારો સાથી તમે બની જાઓ. પવિત્ર આવો, પવિત્ર આત્મા આવો, ખમ્યો મારા ઘરમાં તમે આવો, મારા પરિવારમાં આવો, મારા નગરમાં આવો, મારી મંડળીમાં આવો. પ્રેઝ ગોડ. પ્રભુ મારા સમાજમાં તમે આવી જાઓ. પવિત્ર આત્મા જ્યારે આવશે, બાઇબલ એમ કહે છે જ્યારે પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે નવું સામર્થ પામશો, નવી શક્તિ પામશો, તમે અજાયબ અને અદ્ભુત કામ કરશો. મારા વાલાઓ, જ્યાં પવિત્ર આત્મા ઉતરી હોય ત્યાં ધરતી કમ થઈ ગયો અને ત્યાં કહે છે કે પથ્થર હટી ગયો, ઈસુ બહાર નીકળી ગયા. આજ તમારી પર કેટલા નિબંધન નાખ્યા હશે, તમારા પરિવારમાં કેટલા લેણા નાખ્યા હશે, તમારા પરિવાર પર કેટલા આંસુ નાખ્યા હશે. આજ પ્રભુ તમને કહે છે કે મારા દીકરા દીકરીઓ, એ આંસુ આજથી જઈ રહ્યા છે, એ બંધનો આજ તૂટી જશે, એ બીમારી આજ હારી જશે, એ સમસ્યાઓ જાય છે. પવિત્ર આત્મા આવી જશે. બાબા સકલાલા પવિત્ર આત્મા, પવિત્ર આત્મા, પવિત્ર આત્મા. તમારા લોકોને આપો, તમારી દીકરીઓને આપો, તમારા દીકરાઓને આપો. શાબાલા બાબા 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 બાબા. પવિત્ર આત્મા છૂલો, પવિત્ર આત્મા હરેક પ્રકારના ભગલો, હરેક પ્રકારના શ્રાપ
અરે પ્રકારની નિરાશાઓને આંસુઓને ઈશ્વરના લોહીમાં ઈશ્વરના સામર્થ્ય નામમાં તોડી આપો પ્રભુજી. હાલેલુયા, હાલેલુયા. એ મીઠાને આજ લઈ જાઓ, એ મીઠાને આજ લઈ જાઓ, એ પવિત્રતાને લઈ જાઓ, એ પ્રભુના ડરને લઈ જાઓ. અમારે પ્રભુ આશીષ આપે, આ વચન દ્વારા પ્રભુ તમને આશીષ આપે. આમેન. જય શ્રી